હવે બાળકો આપણે હિન્દી વિષયમાં પાના નંબર 12 ઉપર અભ્યાસ કરવાનો છે. પાના નંબર 12 ઉપર દીર્ઘઈવાળો કક્કો આપેલો છે, જે તમારે સ્વાપોથીમાં આ રીતે જોઈને લખી કાઢવાનો છે. ત્યારબાદ તેની નીચે જે 6 ચિત્ર આપેલા છે તે 6 ચિત્રની નીચે તમારે હિન્દીમાં નામ લખવાનું છે. તે નામ તમારે નીચે આપેલા શબ્દોમાં શોધી કાઢવાના છે. તો તમારે સૌ પ્રથમ પહેલું ચિત્ર છે બકરી. તો બકરી તમારે આ રીતે હિન્દીમાં બ-ક-રી લખી દેવાનું છે. તો આ શબ્દોની અંદર તમારે બકરી શોધવાનું છે. તો બકરી તમારે આ રીતે બીજી લાઈનમાં ત્રીજા નંબરમાં બકરી આપેલી છે તેની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. બીજું ચિત્ર છે ઘડિયાળ, જેને હિન્દીમાં કહેવાય ઘડી. તો ઘડી તમારે આ રીતે હિન્દીની અંદર ઘડી લખવાનું છે અને તે ઘડી તમારે આ ચિત્રની અંદર આ જે શબ્દો આપેલા છે તે શબ્દોની અંદર શોધવાનું છે. તો આ છે ઘડી. તો ઘડી ઉપર તમારે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. ત્રીજું ચિત્ર છે માછલી. માછલીને હિન્દીમાં મછલી કહેવાય. એ મછલી તમારે નીચે આપેલા શબ્દોમાં શોધવાનું છે. તો આની અંદર ક્યાં છે મછલી? આ રહી મછલી. તો મછલી ઉપર તમારે ગોળ રાઉન્ડ કરી દેવાનો અને આ રીતે નીચે મછલી લખી દેવાનું છે. હવે ચોથું ચિત્ર છે રાણી. રાણીને હિન્દીમાં કહેવાય રાની. તો રાની પણ તમારે આ રીતે શોધવાનું છે. તો આ છે રાની. તો રાની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. પાંચમું ચિત્ર છે આંબલીનું ચિત્ર છે. તો એને હિન્દીમાં કહેવાય ઈમલી. તો ઈમલી તમારે આની અંદર શોધવાનું છે. આ છે ઈમલી. ઈમલી ઉપર તમારે આ રીતે ગોળ રાઉન્ડ કરી દેવાનું અને જે ઈમલી લખેલું છે એ તમારે આ રીતે ચિત્રની નીચે જે લીટી આપેલી છે એ ચિત્રની નીચે ઈમલી લખી દેવાનું છે. હવે આવશે નાની બેબીનું ચિત્ર છે, જે દીદી છે. દીદી નાની બહેન છે, તેને હિન્દીમાં દીદી લખવાનું છે. તો એ પણ તમારે શબ્દોની અંદર શોધવાનું છે. તો આ છે દીદી. દીદી લખેલી છે એની ઉપર ગોળ રાઉન્ડ કરી દેવાનું અને એ રીતે તમારે નીચે લખી દેવાનું છે. તો આ રીતે તમારે સ્વાપોથીની અંદર પાના નંબર 12 ઉપર પ્રથમ દીર્ઘઈવાળો કક્કો, ત્યારબાદ 6 ચિત્રની નીચે તમારે આ રીતે હિન્દીમાં નામ લખી દેવાના અને તે નામ આ રીતે ગોળ રાઉન્ડ કરવાના છે. હવે આવશે પાના નંબર 13 ઉપર. આ છે તમારું પાના નંબર 13. તો પાઠ 6. પાના નંબર 13 ઉપર પાઠ 6 દીદી આપેલું છે. જે તમને હું સમજાવું એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ હું બોલું એ તમારે ધ્યાન રાખવાનું છે. તો પહેલું છે દીપક કી દીદી આઈ. દીદી કા નામ રાની થા. દીપક નામનો જે ભાઈ છે એની બેન આવે છે અને એની દીદીનું નામ છે રાની. એટલે દીદી કા નામ રાની થા. જો આ ચિત્રની અંદર આપેલું છે ને, આ દીદી છે. એ દીપકની નાની બેન દીદી છે. દીદી મીઠાઈ लाई. દીદી તેને મીઠાઈ લાવે છે અને ફળ બી लाई. અને ફળ પણ લાવે છે. પપીતા નાશપાતી लाई. પપૈયું પણ લાવે છે. દીદી ગગરી ભરકર પાણી लाई. દીદી ઘડો ભરીને પાણી લાવે છે. વહ ફિસલી એટલે તે લપસી જાય છે. ફિસલી એટલે લપસવું, તે લપસી જાય છે. ગગરી ગીર ગઈ. એ જે એના હાથમાં ઘડો હતો એ ઘડો પડી જાય છે. પાસ નદી થી. તે બાજુમાં નદી પણ હતી. નદી કા કિનારા હરા ભરા
થા. નદીનો જે કિનારો હતો તે પણ લીલો છવાયો હતો. ત્યાં આગળ લીલું લીલું એવું ઘાસ પણ હતું. નદીના કિનારાની બાજુમાં હરિયાળું એવું ઘાસ હતું. બકરી હરી હરી ઘાસ ચર રહી थी. બકરી હતી એ નદીના કિનારાની બાજુમાં લીલું લીલું ઘાસ ચરી રહી હતી. તિતલિયા ઉડ રહી थी. તિતલિયા એટલે પતંગિયું. પતંગિયા પણ ત્યાં ઉડી રહ્યા હતા. રાની ઘાસ પર ટહલ રહી थी. રાની એ જે નદીના કિનારાની બાજુમાં જે ઘાસ હતો એ ઘાસ ઉપર ફરી રહી હતી. તો આ છે તમારો હિન્દી વિષયનો પાઠ 6. હું ફરીથી એકવાર વાંચી જાઉં છું, જે તમે ધ્યાનથી સાંભળશો. दीपक की दीदी आई, दीदी का नाम रानी था. दीदी मिठाई लाई, फल भी लाई. पपीता नाशपाती लाई. दीदी गगरी भरकर पानी लाई. वह फिसली, गगरी गिर गई. पास नदी थी. नदी का किनारा हरा भरा था. बकरी हरी हरी घास चर रही थी. तितलियाँ उड़ रही थी. रानी घास पर टहल रही थी. તો આ છે તમારે હિન્દીનો પાઠ 6 દીદી, જે તમારે હિન્દીની નોટની અંદર સારા અક્ષરે લખવાનું છે. ત્યારબાદ આવશે નીચેના શબ્દાર્થ, જે શબ્દો તમારે નોટની અંદર આમ ઊભા લખવાના છે. તો દીદી એટલે મોટી બહેન, ગગરી એટલે ઘડો, તિતલી એ પતંગિયું, હરાભરા એટલે લીલું છમ, ગીરના એ પડવું, કિનારા એટલે કાંઠો, ફિસલના એટલે લપસવું, લપસી જવું, ટહલના એટલે ફરવું. હવે આવશે પાઠ 6નું સ્વાધ્યાય. તો આ છે તમારું પાઠ 6નું સ્વાધ્યાય, જેમાં સૌપ્રથમ 3 પ્રશ્નોના જવાબ છે. તો તમારે સારા અક્ષરે સ્વાપોથીમાં લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે દીપક કી દીદી ક્યાં लाई. તો આ પાઠની અંદર છે કે દીપક કી દીદી ક્યાં लाई. તો તમારે આ પાઠની અંદર શોધવાનું છે. તો જવાબમાં આ રીતે લખવાનું કે દીપક કી દીદી મીઠાઈ ઓર ફળ लाई. આ રીતે તમે સારા અક્ષરથી અને નાના અક્ષરથી આ રીતે તમારે જવાબ લખી દેવાનો કે દીપક કી દીદી મીઠાઈ ઓર ફળ लाई. હવે આવશે બીજો પ્રશ્ન. બકરી ક્યાં ખા રહી थी. તો બકરી હરી હરી ઘાસ ખા રહી थी. બકરી હરી હરી ઘાસ ખા રહી थी. ત્રીજો પ્રશ્ન છે કે રાની ક્યાં કર રહી थी. તો રાની ઘાસ પર ટહલ રહી थी. રાની ઘાસ પર ટહલ રહી थी. તો આ છે તમારા 3 પ્રશ્નોના જવાબ, જે આ રીતે તમારે શ્વાપોથીની અંદર સારા અક્ષરથી લખવાના છે. થોડા નાના અક્ષર કરવાના એટલે સમાઈ રહે. હવે આવશે ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા છે કે દીપક કી દીદી કા નામ ખાલી જગ્યા થા. દીપક કી દીદીનું નામ શું હતું. તો એનું નામ હતું રાની. તો આ રીતે તમારે રાની લખી દેવાનું. બીજું છે ખાલી જગ્યા કા કિનારા હરા ભરા થા. તો નદી, નદીનો જે કિનારો હતો એ હરા ભરા થા. ત્રીજું ખાલી જગ્યા ઉડ રહી थी. તિતલિયા, તિતલિયા ઉડ રહી थी. તો આ રીતે તમારે 3 ખાલી જગ્યા પણ લખી દેવાની. હવે આવશે શબ્દ પૂરા કરો. એમાં પહેલું છે મી, પછી જગ્યા છોડી છે, પછી ઈ. તો મીઠા ઈ. બીજું છે તી ત લી યા. આ રીતે તમારે તિતલિયા લખી દેવાનું. હવે ત્રીજું છે કિનારા. આ રીતે કિનારા લખવાનું. હવે આવશે શબ્દો જે આપેલા છે એ સમજો અને લખવાનું છે. તો પહેલાં છે મોટા, તો મોટી. કાલા તો કાલી. આ રીતે ખબર પડે ને, મોટા મોટી, કાલા તો કાલી. છોટા
તો છોટી, સોટા તો સોટી, ખોટા તો ખોટી, ગોરા તો ગોરી. આ રીતે તમારે 6 શબ્દો પણ લખી દેવાના છે. તો આ રીતે તમારે સ્વાપોથીની અંદર પાઠ 6 દીદી વિશે સારા અક્ષરે લખવાનું છે અને નોટની અંદર પણ લખવાનું છે.